વસન પાટડી ધોરણ 10. વિષય ગણિત પ્રકરણ આપણો 12 ચાલે છે. પાઠ બીજો ભણીશું આપણે. એક આપણે આકૃતિ વાળો દાખલો આપેલ છે. એની અંદર સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. પહેલા સૌથી અંદર જે છે સોનેરી એનું ક્ષેત્રફળ શોધવાનું, પછી કોનું લાલનું, પછી સોનેરી, પહેલા સોનેરી, પછી લાલ, પછી ભૂરું, પછી કાળું અને પછી સફેદ. એ રીતે શોધાય. જે સૌથી નાનું વર્તુળ છે એ સોનેરી ભાગ છે. પહેલા સોનેરી ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. સોનેરી ભાગનું ક્ષેત્રફળ સૂત્ર પાય સ્ક્વેર. સૂત્ર આપણે લખાઈ દીધું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય સ્ક્વેર. સોનેરી ભાગનું ક્ષેત્રફળ એ વર્તુળ છે, એનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાય સ્ક્વેર. શું છે? પાય સ્ક્વેર. વ્યાસ આપ્યો છે 21 સેમી. વ્યાસને d કહેવાય. d આપ્યો છે 21 સેમી. વ્યાસને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળે. વ્યાસને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળે. વ્યાસ કેટલો હતો? 21 હતો. 21 ને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળે. 21 ભાગ્યા 2 કરો શું આવે? 10.5 આવે. કેટલા આવે? 21 ભાગ્યા 2 કરો એટલે શું આવે? 10.5 આવે. બરાબર. એટલે સોનેરી ભાગનું ક્ષેત્રફળ જે શોધવું છે, પાઈની કિંમત આપણને આપી છે. ના આપી તો 22/7 લેવાની. આપી નથી એટલે આપણે 22/7 લઈશું. પાઈની કિંમત જે રકમમાં છે નહીં તો આપણે કઈ લેવાની? 22/7 લઈશું. આગની કિંમત તમે આ પણ મૂકી શકો અથવા આ પણ મૂકી શકો. 21 ને 2 વડે ભાગો તો 10.5 આવે. 21 ને 2 વડે ભાગો તો 10.5 આવે. તો 21/2 તમે જે લખી લખાય. આપણે 21/2 બે વાર લખીશું. કેમ બે વાર લખીશું? ઉપર વર્ગ છે. 21/2 એનો વર્ગ થાય એટલે 21/2 આપણે બે વાર લખીશું. 7 તરી 21 થાય. 7 તરી 21 જેનું બીજા 7 તરી 21. 22 અને 3 નો ગુણાકાર 66 થાય. 22 તરી 66. 66 ગુણ્યા 21 કરવાના. 22 અને 3 નો ગુણાકાર 66. 66 21 વડે ગુણવાના. 16 6 નો બદલો વધી 6 નો 1 13 6 6 6 6 ને 2 8 1386 આવે. 22 તરી 66. 66 ને 21 વડે ગુણો તો શું આવે? 1386. 6 નો 12 નો બગડો. 6 નો 12 ને 13 નો 13 અને બીજા 66 6 6 2 8 1386. નીચે કેટલા છે? 2 4 છે એટલે 1386 ને 4 વડે ભાગી નાખવાના. 1386 ને 4 વડે ભાગી નાખવાના તો 4 તરી 12. 13 માં 12 જાય તો 1. 8 ઉતારો. 4 16. 18 16 જાય તો 2. 6 ઉતારો. 4 6 24. 6 24 જાય 2. હવે અહીંયા છગડા લગીને આપણા પતી ગયા બધા. હવે આપણે વધારાનો આંકડો લઈશું. વધારાની શું લઈએ એટલે એક પોઈન્ટ મૂકી દેવો પડે. ભાગાકાર ચલાવવા માટે આપણે જ્યારે વધારાની શું લઈએ તો ઉપર પોઈન્ટ મૂકી દેવો પડે. એટલે 4 × 20 346.5 સેમીમાં માપ છે એટલે એકમ શું આવે? સેમી સ્ક્વેર. સેમીમાં માપ છે એટલે એકમ શું આવે? સેમી સ્ક્વેર. સેમીમાં માપ છે એટલે એકમ શું આવે? સેમી સ્ક્વેર. એટલે શું? સોનેરી ભાગનું ક્ષેત્રફળ શું આવ્યું? સોનેરી ભાગનું વર્તુળ છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાય r સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાય r સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળ
વ્યાસ 21 હતો 21 ને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળે તો ભાગાકાર કરો 10.5 થાય એટલે તમે 10.5 લખી શકો અથવા 21 ને છેદમાં 2 લખી શકો આ સ્ક્વેર જે 21 ને છેદમાં 2 કેટલી વાર લખવાના 2 વાર લખ્યા 22 અને 2 નો ગુણાકાર 66 થાય 66 ગુણ્યા 21 કરો તો 186 ને નીચે 4 વડે ભાગો તો 347.5 આવે એટલે આ પહેલો ભાગ હતો એનો જવાબ જોઈ લઈએ આપણે સોનેરી ભાગનું 12.1 નો સોનેરી ભાગનું 347.5 સેમી સ્ક્વેર હવે લાલનું શોધવું છે લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય બરાબર તો એની ત્રિજ્યા કેટલી શોધવાની લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે બરાબર તો અગાઉની જે ત્રિજ્યા છે અગાઉની ત્રિજ્યા કેટલી હતી 10.5 એ લખવાની બરાબર અગાઉની ત્રિજ્યા જે હોય લખવાની 10.5 એની અંદર જે પહોળાઈ કીધી છે ઉમેરી દેવાની કેટલી પહોળાઈ કીધી છે 10.5 દરેક વિભાગની પહોળાઈ કીધી છે 10.5 છે 10.5 ઉમેરી દેવાના જેમ જેમ અંદર વર્તુળ જઈએ શોધતા જઈએ એમ અગાઉના વર્તુળની ત્રિજ્યા લેવાની એની અંદર પહોળાઈ ઉમેરતા જવાની 10.5 ને 10.5 કેટલા થાય 21 કેટલા થાય 21 સેમી આનું સૂત્ર શું લખી નાખવાનું પાઈ r વત્તા r અને r ઓછા r લખવાનું શું લખવાનું r વત્તા r અને r ઓછા r લખવાનું શું લખવાનું પાઈ r વત્તા r અને r ઓછા r લખવાનું જો લાંબુ લખવું હોય તો પહેલા તમારે આ રીતે લખવાનું પાઈ કેપિટલ r સ્ક્વેર ઓછા સ્મોલ પાઈ r સ્ક્વેર લખાય કેપિટલ r સ્ક્વેર નવા વર્તુળ લઈએ એટલે એમાં પાઈ r સ્ક્વેર લખવાનું એમાંથી નાના વર્તુળનું બાદ કરતા જવાનું અગાઉનું જે વર્તુળ હોય એટલે એનું શું પાઈ r સ્ક્વેર સ્મોલ એમાંથી પાઈ સામાન્ય કાઢો તો r સ્ક્વેર ઓછા r સ્ક્વેર થાય એના હવે શું થાય r વત્તા અને r ઓછા r થાય પાઈ સામાન્ય કાઢો તો શું થાય r સ્ક્વેર ઓછા r સ્ક્વેર થાય r સ્ક્વેર ઓછા r સ્ક્વેર ના હવે r વત્તા અને r ઓછા r થાય પાઈ ના મતલબ 22/7 કેપિટલ R કેટલો આવ્યો 21 આવ્યો સ્મોલ r કેટલો છે કેપિટલ R કેટલો આવ્યો 21 આવ્યો સ્મોલ r એટલે અગાઉની ત્રિજ્યા સ્મોલ r એટલે શું અગાઉની ત્રિજ્યા કેટલી હતી 10.5 હતી 21 ઓછા છે ઓછા લખો ઓછા 10.5 તો લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ r સ્ક્વેર કેપિટલ પાઈ r સ્ક્વેર ઓછા સ્મોલ પાઈ r સ્ક્વેર પાઈ સામાન્ય r સ્ક્વેર ઓછા r સ્ક્વેર થાય હવે r પ્લસ અને r માઈનસ r કેપિટલ R કેટલું શોધવાનો સ્મોલ r જે હતો અગાઉના વર્તુળની જે ત્રિજ્યા હતી એની અંદર અગાઉના વર્તુળની જે ત્રિજ્યા હતી એની અંદર પહોળાઈ ઉમેરી દેવાની તો પહોળાઈ કેટલી હતી 10.5 બરાબર અગાઉના વર્તુળની ત્રિજ્યા કેટલી હતી 10.5 10.5 ને 10.5 એટલે 21 અગાઉના વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ સ્મોલ r 10.5 અને આ વર્તુળ માટે ત્રિજ્યા કેટલી લેવાની 21 એટલે 21 10.5 ને 21 ઓછા 10.5 22 ને છેદમાં 7 21 ને 10 31.5 21 ને 10 31.5 અને 21 માંથી 10 જાય 21 માંથી 10 જાય તો 21 માંથી 10 જાય તો 11 અને 11 માંથી 0.5 જાય તો 10.5 21 ને 10 31.5 21 માંથી 10 જાય તો 11 માંથી 0.5 જાય તો 10.5 છેદ ઉડાડો 15 + 105 થાય 15 + 105 થાય આપણે પોઈન્ટ માં કેટલો આપવો તો એક આંકડો તો એક આંકડો આપવો પડે 15 + 105 થાય પોઈન્ટ માં એક આંકડો હતો એટલે એક આંકડો કાપી દે 1.5 31.5 અને 1.5 નો ગુણાકાર કરવાનો પહેલેનો ગુણાકાર કરવાનો કોઈ અનુકૂળ હોય કોઈ ગુણાકાર કરે કોઈ પહેલા 22 અને 1.5 નો ગુણાકાર કે કોઈ 31.5 અને 1.5 નો ગુણાકાર કરે એને 22 પડે તમને જે અનુકૂળ હોય તમે ગુણાકાર કરી શકો 22 ગુણ્યા પહેલા 15 કરી નાખીએ ભાઈ આનો પોઈન્ટ અને આનો પોઈન્ટ બે પોઈન્ટ જોડે કાપી લઈશું 22 ગુણ્યા 15 0 2 2 2 5 10 0 વધી 2 દુ 4 5 10 ની 0 વધી 1 5 10 ની 1 11 0 2 ને 3 2 ને 3 330 આયા શું આયા 330 330
નેક્સ્ટ એના વડે ગુણવાના 315 વડે ગુણી નાખો 323 ગુણ્યા 315 કરી નાખો બે શૂન્ય થાય 3 કરી 9 3 કરી 9 16 એક વડે ગુણો 1 ગુણ્યા શૂન્ય થાય 1 કરી 3 1 કરી 3 5 ગુણ્યા શૂન્ય 16 5 કરી 15 5 બધી 5 કરી 15 1 16 5 6 9 9 13 નો તગડો બધી 1 9 10 અહીંયા પોઈન્ટ પર એક આંકડો છે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે અને અહીંયા એક આંકડો છે બે આંકડા કાપવાના એટલે શું આવે જવાબ 1039.50 1039.50 સેમી સ્ક્વેર બરાબર અહીંયા તમે કદાચ પાછળ બિંદુ ના લખો તો ચાલે પોઈન્ટ પછી પાછળ જે બિંદુ આવતું હોય તેનું કોઈ મહત્વ રહેતું નથી એટલે લખો કે ના લખો કોઈ ફેર પડે નહીં 1039.5 સેમી સ્ક્વેર લાલ નું પતી ગયું હવે કયો ભાગ આવે છે સોનેરી લાલ ભૂરું ભૂરા રંગનું ક્ષેત્રફળ શોધવું હવે શું શોધવાનું ભૂરા રંગનું ક્ષેત્રફળ શોધવું છે ભૂરા રંગનું ક્ષેત્રફળ શોધવું હોય ભૂરા ભાગનું ક્ષેત્રફળ સૂત્ર તો આગળ લેવું સીધું હવે આગળ લખી નાખો પાય આ કરતા અને આ ઓછા ઘડીએ ઘડીએ તમારે ઉપરનું લખી બતાવવા જરૂર નથી આ બે પંદા લખીને સીધું લખો તો ચાલે તમારે બે બતાવવા જરૂર નથી હવે ભૂરા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે તો બરાબર જો અગાઉની ત્રિજ્યા કઈ હતી આ રહી હતી 21 અગાઉની ત્રિજ્યા કેટલી લેવાની 21 21 ની અંદર જે પહોળાઈ ઉમેરી દેવાની એટલે તમારી કેપિટલ આર મળે તો ભૂરા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે કેટલું છે 21 ત્રિજ્યા બરાબર 21 ત્રિજ્યા એની અંદર પહોળાઈ તમારે ઉમેરી દેવાની એની અંદર પહોળાઈ તમારે ઉમેરી દેવાની પહોળાઈ કેટલી છે 10.5 21 નો 10 31.5 અગાઉની ત્રિજ્યા છે એની અંદર શું કરવાનું પહોળાઈ ઉમેરી દેવાની અગાઉની ત્રિજ્યા કેટલી હતી 21 હતી એની અંદર પહોળાઈ 10.5 ઉમેરો તો શું થાય 31.5 હવે જે ઉમેરો એટલે શું ગણવાનો કેપિટલ આર ગણવાનો શું ગણવાનો કેપિટલ આર અને અગાઉની ત્રિજ્યા જે હતી એને શું ગણવાનો સ્મોલ આર ગણવાનો શું ગણવાનો સ્મોલ આર જેમ જેમ વર્તુળમાં જતા જઈએ એમ શું કરવાનું અગાઉની ત્રિજ્યાની અંદર પહોળાઈ ઉમેરો એટલે નવી ત્રિજ્યા કેપિટલ આર મળે અને જે અગાઉની ત્રિજ્યા હતી અગાઉની વર્તુળની ત્રિજ્યા એને સ્મોલ આર ગણી લેવાનો પાય એટલે 22/7 कैपिटल आर કેટલો આવ્યો 31.5 कैपिटल आर કેટલો આવ્યો 31.5 એટલે કેટલા ઉમેરવાના 21.5 ઉમેરવાના 31.5 માંથી 21.5 બાદ કરવાના અગાઉની ત્રિજ્યાની અંદર અગાઉની ત્રિજ્યા કેટલી હતી 21 હતી અગાઉની ત્રિજ્યા કેટલી હતી 21 હતી એની અંદર પહોળાઈ ઉમેરો 10.5 તો 21 ને 10 31.5 થાય એટલે જે નવા વર્તુળ માટે ત્રિજ્યા ગણતો અને કેપિટલ આર ગણવાનો અને અગાઉની ત્રિજ્યા શું ગણવાનો સ્મોલ આર કેટલો હતો 21 સ્મોલ આર કેટલો છે 21 છે કેટલો છે 21 છે અગાઉની ત્રિજ્યા કેટલી છે આપણે 21 છે એટલે અગાઉની ત્રિજ્યા સ્મોલ આર કેટલો છે 21 છે અને અગાઉની ત્રિજ્યાની અંદર શું કરવાનું પહોળાઈ ઉમેરવાની 21 ની અંદર 10.5 ઉમેરો તો 31.5 22/7 31 ની 21 32 43 52 અને બીજા 0.5 એટલે 52.5 31 ને 21 32 43 52.5 31 માંથી 21 જાય તો 10 રહે 31 માંથી 21 જાય તો 10 રહે એટલે 10.5 થાય 31 ને 32 42 52.5 31 માં 21 જાય તો 10 અને 0.5
છેદ ઉડાડો તો શું થાય 15 + 105 એટલે 1.5 થાય 1.5 થાય 1.5 22 અને 15 નો ગુણાકાર કરો તો શું આવે તો 330 આવે તો શું આવે 330 22 અને 15 નો ગુણાકાર કરો તો શું આવે 330 આવે 22 ને 220 ને 22 વચ્ચે 110 330 આવે 330 ને 525 વડે ગુણી નાખો શૂન્ય 5 ગુણ્યા 0 0 5 3 15 5 5 3 15 1 16 0 2 ગુણ્યા 0 0 2 3 6 3 2 6 5 ગુણ્યા 0 0 5 3 15 5 વધી 1 5 3 15 1 16 0 5 6 6 5 નો પકડો વધી 1 5 1 6 6 5 1 3 નો પકડો વધી 6 ને 1 7 બે આંકડા કાપવાના એટલે શું થશે 1732.50 સેમી સ્ક્વેર તો આવશે જવાબ 1732.50 સેમી સ્ક્વેર આને શું લખાય 1732.5 લખાય શું લખાય 1732.5 સેમી સ્ક્વેર કયા ભાગનું આવ્યું પૂરા ભાગનું ક્ષેત્રફળ આવ્યું કયા ભાગનું ક્ષેત્રફળ આવ્યું પૂરા ભાગનું ક્ષેત્રફળ આવ્યું એટલે શું કરવાનું પૂરા ભાગનું ક્ષેત્રફળ શોધવું તો ત્રિજ્યા કેટલી શોધાય અગાઉના વર્તુળની ત્રિજ્યા કઈ હતી 21 હતી એની અંદર પહોળાઈ ઉમેરી હતી 21 10 31.5 થાય એ કેપિટલ આર કહેવાય અગાઉના વર્તુળની ત્રિજ્યા શું લઈ લેવાની સ્મોલ આર લઈ લેવાની 21 તો શું આવ્યું સોનેરીનું આવી ગયું લાલનું આવી ગયું ભૂરાનું આવી ગયું હજી બે દાખલા બાકી છે આની અંદર કયા બે બાકી છે બરાબર કાળા ભાગનું ક્ષેત્રફળ કાળા ભાગનું ક્ષેત્રફળ સૂત્ર પાઈ r વત્તા r ઓછા r અગાઉની ત્રિજ્યા કેટલી છે અગાઉની ત્રિજ્યા હવે આ જે કેપિટલ r હતો એ અગાઉની ત્રિજ્યા થઈ જાય તો સ્મોલ r કેટલો લેવાનો 31.5 થશે સ્મોલ r કેટલો થશે 31.5 અને કેપિટલ r કેટલું શોધવાનો 31.5 હતા અગાઉની ત્રિજ્યા જે હતી કેપિટલ r અગાઉની ત્રિજ્યા શું થઈ તમારે સ્મોલ r થઈ જાય અને એની અંદર પહોળાઈ ઉમેરવી પડે એની અંદર પહોળાઈ ઉમેરવી પડે 31 ને 10 41 41 ને 1 42 થાય 31 10 41.1 42 થાય 41 ને 2 એટલે અગાઉની ત્રિજ્યા કઈ હતી 31.5 હતી એ તમારે સ્મોલ r થઈ જશે અને અગાઉની ત્રિજ્યા 31.5 ની અંદર શું કરવાનું પહોળાઈ ઉમેર તો 10.5 એટલે કેટલું થાય 41.5 1 થાય એટલે 41 ને 1 42 થઈ જાય લખી નાખો y કેટલા 22 ના છેદમાં 7 r કેટલો 42 સ્મોલ r કેટલો 31.5 42 ઓછા 31.5 22 ના છેદમાં 7 42 ને 43 53 63 73.5 42 ને 43 53 63 73.5 42 માંથી 31 જાય તો 11 42 માંથી 31 જાય તો 11 અને 11 માંથી 0.5 જાય તો શું રહે 10.5 42 ને 31 જાય તો 11 અને 11 માંથી 0.5 જાય તો શું રહે 10.5 છે ઉડાડ દો તો શું થાય 15 એટલે 1.5 હવે 22 અને 15 નો ગુણાકાર કરો તો 330 આવશે 330 ને શેના વડે ગુણવાના 735 વડે 330 ગુણ્યા 735 કરી નાખો 22 ગુણ્યા 15 330 ગુણ્યા 735 કરી નાખો 0 0 7 ગુણ્યા 0 0 7 3 21 નો એકડો વધી 2 7 3 21 ને 2 23 0 7 3 21 એકડો વધી 2 7 3 21 નો 23 0 3 ગુણ્યા 0 0 3 3 9 3 3 9 5 ગુણ્યા 0 0 5 3 15 5 નો વધી 5 3 15 1 16 0 5 9 6 15 નો 5 નો વધી 1 2 નો 11 નો એકડો વધી 1 3 1 4 0 5 9 6 15 5 2 9 11 2 9 11 12 12 નો પકડો આવશે 0 5 9 6 15 5 નો વધી 1 1 2 9 11 12 નો પકડો વધી 3 1 4 પકડો બે આંકડા કાપવાના છે એટલે શું આવશે બે આંકડા કાપી લો કઈ પોઈન્ટ આવી જાય એક આંકડો આનો એક આંકડો આનો
2425.5 સેમી સ્ક્વેર 2425.5 સેમી સ્ક્વેર આ કયા ભાગનું ક્ષેત્રફળ આવ્યું? કાળા ભાગનું ક્ષેત્રફળ આવ્યું. હવે છેલ્લો અંદર બાકી રહ્યો સફેદ. છેલ્લો સફેદ રહ્યો. હવે સફેદનો ગણી નાખીએ. સફેદ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. કોનું? સફેદ ભાગનું ક્ષેત્રફળ. તો અગાઉની ત્રિજ્યા કઈ હતી? કેપિટલ 42. અગાઉની ત્રિજ્યા જે કેપિટલ R 42 હતો એ સ્મોલ ત્રિજ્યા થઈ જાય. અગાઉની ત્રિજ્યા જે કેપિટલ R હતો એ શું થઈ જાય? સ્મોલ r થઈ જાય. સ્મોલ r કેટલો? 42. તો કેપિટલ R કેટલું શોધવાનો? 42 ની અંદર પહોળાઈ ઉમેરી દેવાની. જ્યારે પણ આગળના વર્તુળનો દાખલો ગણો ત્યારે અગાઉની ત્રિજ્યા હોય શું થઈ જાય? તમારે સ્મોલ ત્રિજ્યા થઈ જાય. અગાઉની ત્રિજ્યા 42 હતી, સ્મોલ ત્રિજ્યા થઈ જાય. એની અંદર પહોળાઈ ઉમેરી દો 10.5. 42 * 10 52.5. સૂત્ર શું? પાઈ r + r અને r - r. પાઈ એટલે 22/7. r કેટલા? 52.5. કેપિટલ R સ્મોલ r 42. 52.5 - 42. 52.5 + 42 ને 52.5 - 42. 22/7 0.5 એમને 2 2 4 5 4 9 52 એટલે 56 64 84 54 52 / 42 જાય તો 10 52 માંથી 42 જાય તો 10 અને 0.5 ના 0.5 એટલે 10.5. છેદ ઉડાડો સુધા 15 * 7 105 એટલે 1.5. આ 22 અને 15 નો ગુણાકાર કરો તો 330 આવે. 22 અને 15 નો ગુણાકાર 330 આવે. 330 ને કેટલા વડે ગુણી નાખવાના? 945 કરો. 2 0 0 9 * 27 નો 7 લો. 9 * 27 નો 7 લો વધી 2 9 * 27 ને 2 29. 0 4 * 0 0 4 * 12 નો પકડો 4 * 12 ને 1 13. 0 5 * 15 નો 5 લો વધી 5 * 15 ને 1 16. 0 5 6 2 8 7 3 10 1 11 એકડો વધી 1 9 10 11 એકડો વધી 1 2 ને 3. બે આંકડા આપવાના 1 પોઈન્ટ નો આર અને 1 પોઈન્ટ નો આર એટલે શું થશે? 3118.50 સેમી સ્ક્વેર. 3118.50 સેમી સ્ક્વેર એટલે 3118.5 સેમી સ્ક્વેર. એટલે શું કરવાનું? દાખલો આવ્યો. કયો ભાગ તો છે? લો સફેદ ભાગ કીધો તો એનું ક્ષેત્રફળ બની ગયું અને જો ખાલી એકની અંદર 5 દાખલા હતા તમારે. શું કરવાનું? પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. જે નાનું હતું એનું મળી જાય. પછી જ્યારે બીજા વર્તુળનું શોધીએ ત્યારે અગાઉની જે ત્રિજ્યા હોય એની અંદર પહોળાઈ ઉમેરો એટલે નવો આર મળે. જેમ જેમ પછી આગળ જાઓ એટલે નવો આર શું થઈ જાય? જૂનો આર થઈ જાય. એ રીતે તમારે દાખલો ગણતા જવાનો. પરીક્ષામાં દાખલો પૂછાય તો લાંબો પડે એટલે એવું જરૂર નથી કે આ 5 ભાગ આપે. થોડીક આકૃતિ નાની કરી નાખે, 2 ભાગની કરી નાખે. એવું એક કરી નાખે કે આ આકૃતિમાં સોને લાલ દઈ દે, ગમે તે 2 નામ દઈ દે તો એટલો દાખલો ગણવાનો. આખો દાખલો ગણવાનો નહીં. પરીક્ષામાં જેટલું પૂછે એટલું જ લખવાનું. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાઓનો અભ્યાસ કરીશું.